જય માતાજી મિત્રો, તો અમારી ઉપીજેસી બ્લોગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજના બ્લોગની શરૂઆત મારો ભાઈ ધવલ કરશે। જય માતાજી મિત્રો, કેમ છો બધા? આજે અમે જઈ રહ્યા છીએ બધા ભાઈઓ બારેજા ધામ, ત્યાં મેરડી માતાનું મંદિર છે દર્શન કરવા। એટલે અમે દર રવિવારે જઈએ છીએ, એટલે આજે પણ જઈએ અને તમને આગળના વિડીયોમાં તમને બધો મંદિર અને બધું બતાવીશું। તો મિત્રો બારેજા ધામનો આપણે વ્યૂ બતાવશું તમને, તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો। તો મિત્રો ચાલો આપણે હવે જઈએ આપણે રિક્ષા બાજુ। ચલો। તો અમારો ડ્રાઈવર કિરણ બંકો અને કુલદીપ બંકો, તો મારા ભાઈ કિરણ હવે રિક્ષાનો સેલ મારશે। એટલા દિવસ તો ટેમ્પાનો મારતો હતો, પણ હવે બંકાના હાથમાં રિક્ષા આવી ગઈ, એટલે હવે મારા ભાઈ કિરણ હવે રિક્ષાનો સેલ મારશે। તો કર કિરણ, ચાલુ। તો ગાઈસ ફાઇનલી અમે અહીંયાથી નીકળી ગયા બારેજા જવા માટે, મારા મેરડીના દર્શન કરવા માટે। તો મિત્રો જોડાયેલા રહેજો મારા વ્લોગમાં। મિત્રો તમે જોઈ શકો બહારનો વ્યૂ। તો મિત્રો અહીંયાથી 15 કિલોમીટર જેવું કંઈક પડે બારેજા। તો મિત્રો આપણે ચાલો વિડીયોને આપણે થોડા સ્પીડમાં કરી લઈએ। તો મિત્રો અમે ફાઇનલી નારોલ હજી પહોંચી ગયા। તો હજી અહીંયાથી બારેજા કંઈક 10 કિલોમીટર જેવું હોય, 5 કિલોમીટર હજી પાર કરી નાખવું હોય। મિત્રો 5 કિલોમીટર બાકી હજી, અને મારા ભાઈ ધવલ બે શબ્દ કહેશે। મારા ભાઈ ધવલ મોજ કરે મિત્રો, જોડાયેલા રહેજો અમારા લોકમાં। હેલો, અને આ છે આપણો રોડ। અહીંયાથી ઓટવા, ખેડા, વડોદરા કોઈ પણ જગ્યાએ જાય રસ્તો। જતા હતા બારેજા ધામ દર્શન કરવા માટે, તો અહીંયા અમને એક સબસ્ક્રાઈબર અમારો મળી ગયો હોય। તો મિત્રો અમારો સબસ્ક્રાઈબર હવે અમને એમ કહે કે હવે મારે પણ દર્શન કરવા આવવું હોય, તો હવે અમારા સબસ્ક્રાઈબરને પણ અમે લઈ જઈએ। તો ચલો બેસી જાઓ ઇન્દરભાઈ। તો મારો ભાઈ કિરણ હા જવા દે, કઈ બાજુ જવાનું? સીધા તો ફાઇનલી ગાઈસ અમે બારેજા ધામ પહોંચી ગયા। તો મિત્રો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો, તો હું તમને હવે વિડીયો બતાવશું, આ મંદિરનો વ્યૂ બતાવશું। તો ચલો બંકો, તો મારો ધવલભાઈ બે શબ્દ બોલશે। સો ગાઈસ, અમે બારેજા મંદિર પહોંચી ગયા છે। અહીંયા મારો હારો બહુ બધું પાણી ભરાઈ ગયું હતું, તો માણમાં રિક્ષા નગાડી, પણ હવે ફસાતા થઈ ગયા, એટલે હવે થોડા જઈએ મંદિરમાં દર્શન કરવા, પછી મસ્ત મેળામાં ખરીદી કરીને તારા ઘરે। મિત્રો તમે જોઈ શકો આ છે આપણું મંદિર બારેજા ધામનું, અને ત્યાં આરતી ચાલુ છે, અને વરસાદના કારણે પાણી ભરેલું પડ્યું એટલે પબ્લિક હાલ છે નહીં। તો મિત્રો અંદર આરતી ચાલુ છે મેરડી માતાની।
કરવા માટે તો મિત્રો ખૂબ ટ્રાફિક હોવાથી અમને દર્શન મળ્યા નહીં. અને અમે આવશું નેક્સ્ટ ટાઈમ, કારણ કે આજે બહુ ભીડ હતી અને થોડો વરસાદના આવવાથી પાણી ભરાઈ ગયું હતું. એટલે હવે નેક્સ્ટ ટાઈમ આવશું મેરડીમાના ધામે. તો મિત્રો નેક્સ્ટ ટાઈમ આપણે હવે બારેજા ધામ આવશું માં મેરીના દર્શન કરવા માટે. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટ બોક્સમાં જય માં મેરડી લખવાનું ભૂલશો નહીં. તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગ. જય